Hello friend, welcome to my YouTube channel Unique Maths. As you suffer to all of you friend, today हम बात करेंगे टैट हायर सेकेंडरी मेंस का जो मैथमेटिक्स का पेपर है उसके 8 मार्क का क्वेश्चन के सॉल्यूशन के बारे में बात करेंगे। सो फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी अप वीडियो को लाइक कर दीजिए एंड चैनल को सब्सक्राइब कर दीजिए बिकॉज ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन आपको मिल रहा है। सो हम बात करेंगे 8 मार्क के क्वेश्चन के बारे में। अवर क्वेश्चन विल बी क्वेश्चन नंबर 3A છે। ક્વેશ્ચન 3 ની અંદર બે ક્વેશ્ચન આપેલા છે A and B. Okay, and so question A is 4 mark and question B is 4 mark and total number question number 3 is 8 mark question. So जो क्वेश्चन 3B है उसका सॉल्यूशन हमने प्रीवियस वीडियो में कर चुके हैं। सो आप चैनल पे जाके टाट हायर सेकेंडरी का जो प्लेलिस्ट है उसमें जाके वो देख सकते हैं। सो अगेन एंड अगेन वीडियो को लाइक कर दीजिए एंड चैनल को सब्सक्राइब कर दीजिए। एंड आवर क्वेश्चन इज दैट जो x -1 થી 1 ની અંદર વેરી કરે છે એના માટે y गिवन ફંક્શન છે y ઇક્વલ ટુ e રેસ ટુ a cos ઇન્વર્સ x હોય તો સાબિત કરો કે 1 - x² d² y अपॉन dx² माइनस x इंटू dy अपॉन dx माइनस a² y इक्वल टू 0। तो આપણે આ સમીકરણ પ્રૂફ કરવાનું છે, સાબિત કરવાનું છે। એના માટે આપણને એક ફંક્શન ગિવન છે y ઇક્વલ ટુ e રેસ ટુ a cos ઇન્વર્સ x। સો અહીંયા કોઈ વેલ્યુ ફાઇન્ડ કરવાની નથી એટલે એક ક્વેશ્ચન ઈઝી કહી શકાય। 4 માર્ક્સનો ક્વેશ્ચન છે એની અંદર માત્ર ને માત્ર બે ડેરિવેટિવ ફાઇન્ડ કરવાના છે, ફર્સ્ટ ડેરિવેટિવ અને સેકન્ડ ડેરિવેટિવ જે ઇક્વેશનની અંદર આપણને માંગેલા છે। ઇક્વેશનમાં વેલ્યુ પુટ કરીશું તો ઇક્વલ ટુ 0 થાય એવું આપણે સાબિત કરવાનું છે। એકદમ ઈઝી ક્વેશ્ચન છે। સો મૂવ કરીએ આપણા સોલ્યુશન પર અને ચેક કરીએ ફર્સ્ટ ડેરિવેટિવ એન્ડ સેકન્ડ ડેરિવેટિવ ફાઇન્ડ કરીએ। સો આપણે આગળ વાત કરીએ પ્રમાણે સાબિત કરવા માટે ફર્સ્ટ તો પ્રથમ વિકલન મેળવીશું અને આપણું ફંક્શન છે y ઇક્વલ ટુ e રેસ ટુ a cos ઇન્વર્સ x। સો x પ્રત્યે વિકલન કરીશું તો dy upon dx e રેસ ટુ a cos ઇન્વર્સ x e રેસ ટુ x નું ડેરિવેટિવ e રેસ ટુ x જ થશે, બટ x ની જગ્યાએ સમથિંગ આપણને આપેલું છે cos ઇન્વર્સ x, તો cos ઇન્વર્સ x નું ડેરિવેટિવ આપણે કરવું પડશે તો ઇન્ટુ d upon dx cos inverse x. So derivative of cos inverse x is -1 upon under root 1 minus x square. So first derivative we get dy upon dx is equal to અહીંયા જો a e raised to a cos inverse x છે એ આપણું ફંક્શન છે given equal to y પુટ કરી દઈએ તો dy upon dx first derivative is equal to -ay upon under root 1 minus x square. ઓકે, હવે આપણા ઇક્વેશનની અંદર અંડર રૂટ નથી, 1 માઇનસ એક્સ સ્ક્વેર ઓનલી છે તો આપણે એને બંને બાજુ ફર્સ્ટ સ્ક્વેર કરીશું। ઓકે, આ આપણને ફર્સ્ટ ડેરિવેટિવ મળ્યું। હવે આપણે એનું દ્વિતીય વિકલન સેકન્ડ ડેરિવેટિવ ફાઇન્ડ કરીશું। તો ઉપર જે આપણને સમીકરણ મળ્યું છે એનું ફરીથી એક્સ પ્રત્યે વિકલન કરતા બોથ સાઈડ। સો ગુણાકારના નિયમ પ્રમાણે, કારણ કે અહીંયા x અને 1 માઇનસ એક્સ સ્ક્વેર અંડર રૂટ અને dy upon dx ગુણાકારમાં છે એટલે વિકલનના ગુણાકારના નિયમનો ઉપયોગ કરીશું। તો ફર્સ્ટ ટર્મ હશે એનું ડેરિવેટિવ, સેકન્ડ ટર્મ એઝ ઇટ ઇઝ, ધેન સેકન્ડ ટર્મનું ડેરિવેટિવ, ફર્સ્ટ ટર્મ એઝ ઇટ ઇઝ, બંનેનો સરવાળો। તો અહીંયા એવું જ કર્યું છે 1 અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ રાખ્યા છે અને dy upon dx નું ડેરિવેટિવ અગેન કરીશું તો d² y upon dx સ્ક્વેર થઈ જશે પ્લસ dy upon dx એઝ ઇટ ઇઝ અને અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેરનું ડેરિવેટિવ એન્ડ રાઇટ હેન્ડ સાઈડ માઇનસ એ કોન્સ્ટન્ટ છે તો એ એઝ ઇટ ઇઝ રહેશે અને y નું ડેરિવેટિવ dy upon dx। તો સિમ્પ્લિફાય કરીશું તો 1 અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેરનું ડેરિવેટિવ થશે 1 માઇનસ એક્સ સ્ક્વેરની 1/2 પાવર, તો 1/2 પાવર આગળ આવી જશે અને 1/2 માઇનસ 1 કરીશું એટલે માઇનસ
1/2 પાવર થઈ જશે 1 - x² અને -x² છે એનું ડેરિવેટિવ કરવું પડશે એટલે -x² નું ડેરિવેટિવ -2x. સો એનું સિમ્પ્લિફિકેશન કરીશું 2 2 કેન્સલ આઉટ થશે અને -x જે છે આગળ આવી જશે. સો સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ આપણને મળશે 1 - x² અંડર રૂટ b² upon dx² - x upon under root 1 - x² dy upon dx is equal to -a dy upon dx. હવે દેન આગળ સિમ્પ્લિફિકેશન કરીશું. સમીકરણને સરળ બનાવવા માટે 1 - x² વડે આખી ટર્મ જે છે એને રાઈટ હેન્ડ સાઈડ એન્ડ લેફ્ટ હેન્ડ સાઈડ વડે એને ગુણી નાખશું અથવા તો 1 - x² નો એલસીએમ લઈ લો. બોથ આર સેમ પ્રોસેસ. સો શું મળશે આપણને? હા, આપણે જ્યારે ફર્સ્ટ ડેરિવેટિવ કર્યું હતું એક વખત જોઈ લઈએ અહીંયા. એના આપણને લાસ્ટમાં કન્ક્લુઝન શું મળ્યું હતું ફર્સ્ટ ડેરિવેટિવનું? તો અંડર રૂટ 1 - x² dy upon dx is equal to -ay. ઓકે, સો અંડર રૂટ 1 - x² dy upon dx ની જગ્યાએ આપણે -ay પુટ કરી શકીશું એ ફર્સ્ટ ડેરિવેટિવના કન્ક્લુઝન પરથી એને આપણે અહીંયા મૂકી શકીએ. તો શું થશે? 1 - x² d² y upon dx² - x dy upon dx લેફ્ટ હેન્ડ સાઈડ એઝ ઇટ ઇઝ અને જે રાઈટ હેન્ડ સાઈડ છે ત્યાં -a into -ay. ઓકે, અગેન સિમ્પ્લિફાય કરીશું તો લેફ્ટ હેન્ડ સાઈડ એઝ ઇટ ઇઝ અને રાઈટ હેન્ડ સાઈડ a² y થઈ જશે અને a² y છે અને લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ તો એ માઇનસ થઈ જશે. તો જે ઇક્વેશન બને છે 1 - x² d² y upon dx² - x into dy upon dx a² y equal to 0. જે આપણે પ્રૂવ કરવાનું છે પ્રૂવ થઈ જાય છે. ઓનલી 3 સ્ટેપની અંદર ક્વેશ્ચન સોલ્વ થઈ જાય છે. 4 માર્ક્સનો ક્વેશ્ચન છે, એકદમ ઇઝી ક્વેશ્ચન છે. ઓકે, સો અહીંયા જે આપણો ક્વેશ્ચન 3a એમનું सोल्यूशन कंप्लीट થાય છે. सो अगेन सेज दैट फ्रेंड, वीडियो को लाइक नहीं किया है तो वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए. ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन मिल रहा है. और 8 मार्क के क्वेश्चन में ओनली 1 या 2 क्वेश्चन रिमेनिंग है. अनदर ओल्ड क्वेश्चन का सॉल्यूशन प्लेलिस्ट में मिल जाएगा. सॉल्यूशन हम कर चुके हैं. सो हम पूरा टाटा हायर सेकेंडरी मैथ्स का पेपर है उसका सॉल्यूशन चैनल पे करवाने वाले हैं. इसके लिए चैनल पे जुड़े रहें. थैंक यू फ्रेंड.